એક મોટા સમાચાર અમને મળ્યા છે। અમને કોઈ નાગરિક દ્વારા એક વિડીયો પહોંચાડવામાં આવ્યો છે। એક નથી અનેક વિડીયો છે અને દસ્તાવેજી પુરાવા છે, જેમાં ગુજરાતના જંગલોમાંથી કેવી રીતના ખેરના ઝાડો કાપી તેની દાણચોરી કરવામાં આવી રહી છે અને કેવી રીતના આ ગેંગો ગુજરાતની અંદર ઓપરેટ થઈ રહી છે। આ ગેંગો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવી છે અને જે ગુજરાતના જંગલોને સાફ કરી રહી છે। પણ ગુજરાતના જંગલોને સાફ કરનારી આ ગેંગને ગુજરાતના જ વન અધિકારીઓ કેવી રીતના પાછલા બારણે મદદ કરી રહ્યા છે તેની વિગત આ વિડીયોમાં મળી છે। હવે થોડી જાણકારી આપી દે કે ગુજરાતના જંગલોમાં અથવા ગુજરાતમાં કેટલાક વૃક્ષો અનામત છે, એટલે કે તમે તમારા આંગણામાં પણ એ વૃક્ષ વાવો, તે વૃક્ષ કાપવાની મંજૂરી તમારે વન વિભાગમાંથી લેવી પડે। વલસાડ, ડાંગ જેવા વિસ્તારોની અંદર ખાસ કરી ખેરના વૃક્ષો મોટા પ્રમાણમાં છે અને લોકો પોતાના ખેતરોમાં પણ ખેરના વૃક્ષો વાવે છે, જેની સામાન્ય રીતે પડતર કિંમત કિલોના 5 રૂપિયા છે, પરંતુ જ્યારે આ વૃક્ષ બજારમાં પહોંચે છે ત્યારે એની કિંમત કિલોના 100 રૂપિયા થઈ જાય છે, કારણ કે તેમાંથી કાથો અને અનેક દવાઓ બનતી હોય છે। આ ખેરનું વૃક્ષ બહુ અગત્યનું અને કિંમતી છે, પણ વલસાડની અંદર લાંબા સમયથી ખેરના વૃક્ષો કાપવાના, વેચવાના ગેરકાયદેસર કામમાં વન વિભાગના જ કેટલાક અધિકારીઓ સામેલ હોવાની જાણકારી મળતા ડીએફઓ દ્વારા આ કામગીરીને અટકાવવામાં અને આ ગેંગોને પકડવા માટે એસીએફ રુચિ દવેને આ જવાબદારી સોંપવામાં આવી હોવાની અમારી પાસે જાણકારી છે। રુચિ દવે અત્યારે ધરમપુરમાં તેમનું પોસ્ટિંગ છે એસીએફ તરીકે। અગાઉ તેઓ આરએફઓ તરીકે ઉનાઈમાં ફરજ બજાવી ચૂક્યા હતા। આ વિસ્તારના જે ડીએફઓ છે લંકેશ ભારદ્વાજ, તેમને અંદાજ આવી ગયો કે તેમના તાબાના અધિકારીઓ ગરબડ કરી રહ્યા છે, જંગલમાં દાણચોરી થઈ રહી છે, મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે